અંકલેશ્વર નવજીવન ચોકડી ઉપર વળાંક ઉપર ઉભેલી એક્ટિવા મોપેડને પૂરપાટ દોડતી લક્ઝરી બસએ અડફેટમાં લીધી હતી. બનાવની વિગતો અંકલેશ્વર ડ્રીમ સિટી ખાતે રહેતા અને સિવિલ કોન્ટ્રાક્ટ શ્રીકાંત પ્રસાદ હરિપ્રસાદ કુશવાહના 26 વર્ષીય પુત્ર રંજન કુશવાહ 16 ફેબ્રુઆરી શુક્રવાર રાત્રે 8 વાગ્યે પોતાની મોપેડ ગાડી લઈ પાનોલી સાઇટ ઉપર કામ અર્થ પોતાની એક્ટિવા મોપેડ લઈ નીકળ્યા હતા. તે દરમિયાન નવજીવન હોટલ પાસેના કટ ઉપર હાઈવે ક્રોસ કરવા માટે ઊભો હતો. તે દરમિયાન સુરત તરફથી અંકલેશ્વર આવી રહેલી એક પૂરપાટ દોડતી લક્ઝરી બસ ચાલકે ઊભેલી મોપેડને હડફેટમાં લઈ કચડી નાખી હતી, જેમાં રંજન કુશવાહને ગંભીર ઇજા પહોંચી હતી, જેને 108ની મદદથી ભરૂચની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થ ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તના પિતા શ્રીકાંત પ્રસાદ હરિપ્રસાદ કુશવાહ દ્વારા રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે લક્ઝરી બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.